તાલુકાના મછાસરા ગામમાં મધ્યરાત્રિએ અંધકારમાં એક અસહાય નીલગાય પર શ્વાનના ઝુંડ દ્વારા થયેલ હુમલા વચ્ચે ગામના એક જાગૃત યુવાને દેવદૂત બની નીલગાયનું જીવ બચાવ્યું હતું। આ સાહસિક કામગીરી બાદ યુવાને નીલગાયને સુરક્ષિત આશરો આપી વન વિભાગને સોંપી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઘટનાની વિગત મુજબ ગત રાત્રે આશરે 12:30 વાગ્યાના સુમારે મછાસરા ગામની સીમમાં શ્વાનના જોરદાર ભસવાનો અવાજ સંભળાયો। આ અવાજ સાંભળી ગામના યુવાન પટેલ સુહેલ અને તેમના મિત્ર સતર્ક થઈ સીમ તરફ દોડી ગયા। ત્યાં જઈને જોયું તો એક અસહાય અને નબળી નીલગાયને રખડતા શ્વાનના ટોળાએ ઘેરી લીધી હતી અને તેના પર હુમલો કરી રહ્યા હતા। નીલગાય જીવ બચાવવા તરફડિયા મારી રહી હતી। પરિસ્થિતિની ગંભીરતા જોઈ સુહેલ બાપુએ સહેજ પણ ડર્યા વગર લાકડી વડે શ્વાનને બગાડ્યા અને નીલગાયને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવી। નીલગાય અત્યંત ડરેલી અને નબળી હોવાથી સુહેલ તેને સુરક્ષિત રીતે પોતાના ઘર પાસે આવેલ અઢાળામાં લઈ આવ્યા, જેથી ફરીથી શ્વાન તેના પર હુમલો ન કરે। યુવાનોએ તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો। મોડી રાત હોવાને કારણે વન વિભાગની ટીમ વહેલી સવારે ગામમાં પહોંચી હતી। ત્યાં સુધી સુહેલે નીલગાયની પૂરતી કાળજી રાખી હતી। સવારે વનકર્મીઓએ નીલગાયનો કબજો મેળવી તેની યોગ્ય સારવાર માટે વન કેન્દ્ર ખાતે ખસેડી હતી। તારીખ 21/2/2026 રોજ રાતના 12 વાગે અમારા ગામના સુહેલ સફીક બાપુનાઓ એમના ઘરની પાછળ કૂતરાઓ ભસતા હતા। તે દરમિયાન જોવા ગયેલ ત્યાં એક રોજ કૂતરાઓ ત્યાં નીલગાયને બચકા ભરતા હતા। તેઓ ત્યાં જઈને કૂતરાઓને ભગાડ્યા અને તેમના મોટા ભાઈને જાણ કરી કે આવી રોજ આ જગ્યા ઉભેલું છે। તેઓએ મોટા ભાઈએ આમોદ ફલિસ્ટર ખાતાને રાતે જાણ કરી। એમે એવું કીધું કે તમે તમારા ઘરે લઈ જાઓ। સવારમાં અમારો ફલિસ્ટર ખાતાનો કોઈ ઓફિસર તમારા ઘરથી લઈ ગયે। આજે વહેલી સવારે તારીખ 22/2/2026 રોજ સવારે 8 વાગે એમના ઘરેથી નીલગાય આમોદ લઈ ગયેલ છે ફલિસ્ટર ખાતે। તે મારી હકીકતને સાચી જાણ છે।